વાત કરીએ રાજકોટમાં જ્યારે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20ની મેચ રમાવાની છે ત્યારે ટી20 મેચને લઈને રાજકોટવાસીઓએ ભારે ઉત્સાહ દેખાડ્યો છે। ભારતની રાજકોટમાં સતત ત્રીજી મેચ જીતશે તો સિરીઝ પર કબજો કરશે। આ અંગે જીએસટીવીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સાથે ખાસ વાતચીત કરી હતી। લોકોને આ મેચની વધારે જોવા મજા આવશે ટીવી કરતા, એટલે આ એટલું બધું વ્યુઅર ફ્રેન્ડલી છે અને શાંતિથી લોકો જોઈ શકે એ જ આપણે આશા રાખી છે ને એમાં ઇન્ડિયા જીતે। બંને ટીમો કેટલા વાગે અંદાજે આવી જશે? મારા ખ્યાલથી એ લોકો 5 સવા 5 સુધીમાં એ લોકો અહીંયા આવી જશે। એમાં એ લોકો થોડું વોર્મઅપ કરે, પછી એ લોકોનો ટોસ થાય, 6:30 વાગે ટોસ હશે અને 7 વાગે ડોટ મેચ ચાલુ થઈ જશે। પબ્લિકની એન્ટ્રી ક્યાર સુધીમાં થવા માંડશે? પબ્લિકની એન્ટ્રી આપણે 4 વાગ્યાની રાખી છે કે બહુ રશ ન થાય, બધા શાંતિથી અંદર આવી શકે, શાંતિથી બેસી શકે અને આ ગ્રાઉન્ડની થોડીક પણ મજા પણ લઈ શકે। જી ચોક્કસથી તમને હું ગ્રાઉન્ડ પર દેખાડવા માંગીશ કે સંપૂર્ણ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને મહત્વની વાત તો એ છે કે બે જે મેચ છે તે રમાઈ ચૂક્યા છે, ત્યારે ત્રીજો મેચ રાજકોટમાં રમાવાનો છે। રાજકોટનું ગ્રાઉન્ડ છે તે ક્યાંક ને ક્યાંક બેટ્સમેનનું ગ્રાઉન્ડ છે અને ત્યારે મોટો સ્કોર આ ગ્રાઉન્ડ ઉપર થઈ શકે છે તેવી પણ ક્યાંક ને ક્યાંક આ વખતે લોકોને પણ આશા છે અને આપણે પણ તે કહી રહ્યા છીએ કે જે મોટો સ્કોર ભારતીય ટીમ કરે અને ક્યાંક ને ક્યાંક શ્રેણીમાં પણ ભારતની ટીમ છે તે વિજેતા થાય તો કબજો છે તે ભારતની ટીમને પણ રહેશે અને શ્રેણીમાં